રાજકોટની દુર્ઘટના બાદ સુરતના વહીવટી તંત્ર દ્વારા સફાળા જાગીને રાતોરાત કામગીરી હાથ ધરવામાં આવી। સિંગણપોર ફુલવાડી ખાતે આવેલા TP24 અંતર્ગત આવેલા ખાનગી પ્લોટમાં ભંગારના ગોડાઉન પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં ભંગાર સામાનનું ગોડાઉન સામે આવ્યું, જેમાં અલગ અલગ ઇમારતોને સીલ કરવાની સાથે સાથે ફાયર બ્રિગેડ સહિત પોલીસની ટીમ સંયુક્ત રીતે ભેગા મળીને પરમિશન વગર ધમધમતા ભંગારના ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું। ફાયર NOC વગર આ ગોડાઉન ધમધમી રહ્યું હતું। ગોડાઉનમાં અંદાજે 300 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા, તેમ છતાં ફાયર સેફટીની કોઈ જ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નહોતી। ભંગારના ગોડાઉનને જીવતા બોમ્બ સમાન ધમધમી રહ્યું હોવા છતાં અત્યાર સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નહોતી। ત્યારે આગની ઘટના બને તો આખરે જવાબદારી કોની? ફાયર વિભાગે આજ દિન સુધી કેમ કોઈ કાર્યવાહી ન કરી, તેમજ કોઈ પણ જાતના સેફટીના સાધનો જોવા મળ્યા ન હોવાથી નિયમોના સરેઆમ લીરે લીરા ઉડાડવામાં આવી રહ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું। આટલા દિવસો સુધી આ વિસ્તારના અધિકારીને આ ગોડાઉન ધ્યાને ન આવ્યું કે કાર્યવાહી અત્યારે છે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે।